અમરેલીના રાજુલામાં ખેડૂતોએ આપ્યું છે આવેદનપત્ર। ખેતરોમાં વીજ પુરવઠો નિયમિત ન મળતા રોષ જોવા મળ્યો છે। અનિયમિત વીજળી પુરવઠો મળતા ખેડૂતો પરેશાન થયા છે। ઉમિયા ફીડર અને નવરંગ ફીડરમાં લો વોલ્ટેજ જોવા મળ્યું છે। પ્રશ્નનું નિરાકરણ નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। પીજીવીસીએલના નાયબ ઇજનેર અને ધારાસભ્યએ આવેદનપત્ર આપ્યું છે। અને આજે અમે નવરંગ ફીડર અને ઉમિયા ફીડર ખેતીવાડીને લગતા પ્રશ્નો લઈને આવ્યા છીએ। 8 કલાકનો પાવર આપે છે, એમાં આ લોકો 24 કલાકની અંદર પૂરું કરી શકતા નથી અને પાવર અમારે મોટર આપવા માટે મિનિમમ 400 પાવરની જરૂર પડે, આ લોકો 200 થી 250 આપે છે। એટલે આજે બે ગામના ખેડૂત વાવડી અને નેસડી 25 થી 30 જણા અમે અહીંયા આવ્યા છીએ સાહેબને આવેદન પત્ર આપવા માટે કે આનો કોઈ ગમે કરી સોલ્યુશન લાવો। અને લોકોએ વારંવાર ફોન કરવાથી એક જ જવાબ આપે છે કે લોડ સેટિંગ છે, લોડ સેટિંગ છે। અમારે સવારે ઉઠીને 5 વાગ્યાનો પાવર કાપ છે તો 5 વાગે વાળીએ છે, રાતે 12 વાગ્યા સુધી અમારે લાઇટની રાહ જોઈને બેવું પડે, તોય આ લોકો 8 કલાકનો પાવર પૂરો કરી શકતા નથી। આજે પટેલ સાહેબ અહીંયા હાજરમાં નથી, એટલા માટે એના નીચેના અધિકારીને અમે આવેદન પત્ર આપ્યું છે અને જો સાહેબે ટાઈમ આપ્યો છે નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરશું।